ડ્રાઈવરની ગઈકાલે 20 સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે. બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી. આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી. ડ્રાઈવરની ભૂલના લીધે જ આ અકસ્માત સર્જાયો હોઈ શકે. એનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસે આરટીઓને રિપોર્ટ કરી દીધો છે. આથી 4-5 દિવસ પહેલાની રાજકોટની તમને ઘટના યાદ છે. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બેકાબુ બનેલી સિટી બસે 4 નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. આ ગોઝારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ડ્રાઈવરને રજા મળતા જ ગાંધીગ્રામ પોલીસે તેની કસ્ટડી લીધી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. મોટા શહેરોની અંદર જે સિટી બસો ચાલે છે, બીઆરટીએસ બસો ચાલે છે અને ખાસ કરીને ક્યાંક સીટ બેલ્ટ ન પહેર્યા હોય, પેલા તો બસના જ અમુકના તો ઠેકાણા હોય કારણ કે સીટ બેલ્ટ તો હોતા જ નથી, તૂટી ગયેલા હોય છે. રજૂઆતો થાય ન થાય ખબર નથી, પણ આ લોકો પોતાની મોજમાં વ્યસ્ત હોય છે ને જતા હોય છે. રાજકોટની અંદર જે સિટી બસ વાળી જે ઘટના બની, 4 નિર્દોષનો ભોગ લેવાયો. ડ્રાઈવરે એવું કહ્યું કે હું બ્રેક મારવા ગયો, બ્રેક ન લાગી, બ્રેક ફેલ થઈ ગઈ. આરટીઓ અને એફએસએલ ના રિપોર્ટે એવું કહ્યું કે બ્રેક કમ્પ્લીટ હતી, કશું જ નથી. પણ તપાસમાં એવું સામે આવ્યું કે ડ્રાઈવરની એક ભૂલના કારણે આ 4 લોકોના, 4 નિર્દોષના જીવ ગયા છે. ડ્રાઈવર સીધો જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો ને દાખલ થયા બાદ એને જે રજા આપવામાં આવી, રજા આપવાની સાથે જ ગાંધીગ્રામ પોલીસ ત્યાં પહોંચી અને એની કસ્ટડી લીધી. જોકે આ અકસ્માતની ઘટનામાં બસ ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થાય છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ બુધવારે કાળ બની આવી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ત્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન રફતારના કહેરના કારણે 3 લોકોએ જીવ ગુમાવતા લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી બારીઓના કાચ તોડી નાખ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રોષ પ્રગટ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું ડ્રાઇવિંગ લાયસન્સ 2 મહિના પૂર્વે જ એક્સપાયર થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કોની અનુમતિથી તેમજ કોની બેદરકારીથી લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું છે છતાં પણ શિશુપાલસિંહ રાણાને સિટી બસ ચલાવવા આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા મહાનગરપાલિકા તેમજ સિટી બસનો કોન્ટ્રાક્ટ ધરાવનારી એજન્સી વચ્ચે કયા પ્રકારનો કરાર થયો છે તેમજ એજન્સી અને ડ્રાઈવરો વચ્ચે પણ કયા પ્રકારનો કરાર થયો છે તે બાબતોના દસ્તાવેજો પોલીસ દ્વારા મંગાવવામાં આવ્યા છે. આ બાબતે પોલીસ શું કહી રહી છે, કારણ કે કસ્ટડીમાં એ ડ્રાઈવરને તો લઈ લીધો છે, પણ હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ શું કહી રહી છે, સાંભળીએ ગાંધીગ્રામ પોલીસને. ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે. સ્પષ્ટપણે રિપોર્ટમાં સામે આવી ગયું છે કે બસમાં બ્રેક ફેલ પણ નહોતી અને બસ પણ 19 મહિના પહેલા જ લીધેલી હતી. યસ. પોલીસે શું ઇન્સ્ટ્રક્શન? એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી. આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી. ડ્રાઈવરની ભૂલના લીધે જ અકસ્માત સર્જાયો હોઈ શકે. ડ્રાઈવર એનો બચાવ કરી રહ્યો છે, સ્ટીયરિંગ લોક થઈ ગયું છે, એવી પણ એને હતી. ના, અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટીયરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય, એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી. લાયસન્સ બાબતે શું કાર્યવાહી? એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસે આરટીઓને રિપોર્ટ કરી દીધો છે. લાયસન્સ એક્સપાયર હતું? હા, લાયસન્સ એક્સપાયર હતું, એ તપાસમાં વિગત મળેલી છે. એક્સપાયર હોય તો જવાબદારી એજન્સી સંચાલકની આવે, સુપરવાઇઝરની આવે. પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરી? એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે. ગુનો નોંધાઈ શકે છે બેન, કારણ કે ચોખ્ખી બેદરકારી છે. ડ્રાઈવર તો ચાલો એની ઉપર તો ગુનો નોંધાયો હોય, કોન્ટ્રાક્ટ એજન્સી છે, એ લોકો તપાસ કરતા હોય છે અને પછી ત્યારબાદ બસ ડેપોમાં ફિક્સ જવાબદારી એમની થાય. એજન્સીનું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે. જો એમની બેદરકારી હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીના જે ડ્રાઈવર છે એમને બોલાવવામાં આવ્યા કે પૂછપરછ? ના, એવું કોઈ પર્ટિક્યુલર નામ હજી ડાંગરનું કે એવું કઈ આવ્યું નથી. અમારી પાસે વિશ્વમ એજન્સી જે આરએમસી તરફથી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી
પીએમઆઈ એજન્સી એ પેટા કંપની વિશ્વમને કોન્ટ્રાક્ટ આપેલો હતો, તો અમે વિશ્વમને અને પીએમઆઈ ના સંચાલકોને જે જવાબદાર માણસો છે એને નોટિસ આપીને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે જણાવેલું છે. તેના જે આરોપીની ધરપકડ કરી હવે શું કાર્યવાહી? આરોપીની ધરપકડ કરેલી છે અને એને અમારે જે વિગત લેવાની હતી કે એમના જે સ્ટેટમેન્ટ લેવાના હતા એ લેવાઈ ગયા છે અને હવે અમે એમને સમય પૂરો થતા કોર્ટમાં રજૂ કરીશું. શું મેડમ એના નિવેદનમાં શું પ્રાથમિક શું સામે આવે? એમના નિવેદનમાં તો એક જ રટણ કરે છે કે હું બ્રેક મારતો હતો અને બ્રેક લાગતી નહોતી. આ સિવાય બીજું કંઈ નથી. ટેકનિકલ કઈ ફોલ્ટ થયો છે બસમાં? ના, ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ સમક્ષ આવેલું નથી. આરટીઓ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી. ડ્રાઈવર પીધેલો હતો અને બ્લડ સેમ્પલ લીધા હતા. બ્લડ સેમ્પલ લેવાયેલા છે, FSL માં મોકલવામાં આવેલા છે સેમ્પલ, અને FSL રિપોર્ટ આવે એના પર રાહ જોઈએ છે. તો હવે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આગામી 1-2 દિવસમાં 2 જવાબદાર એજન્સી સુપરવાઇઝર તેમજ મનપાના 2 જવાબદાર અધિકારી વિરુદ્ધ જરૂરી દસ્તાવેજ એકત્રિત કર્યા અને ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ પોલીસ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ પોલીસ દ્વારા ડ્રાઈવર શિશુપાલસિંહ રાણા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે તેણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે લાગી ન હતી. જો કે પોલીસ ડ્રાઈવરના આ નિવેદન પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી રહી નથી અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ગંભીર ઘટનાને પગલે પોલીસે બસની સંચાલન કરતી પીએમઆઈ એજન્સી અને વિશ્વમ એજન્સીના સંચાલકોને પણ નોટિસ ફટકારીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. આજે પોલીસ આ બંને એજન્સીઓના સંચાલકોની પૂછપરછ કરશે અને અકસ્માત માટે જવાબદાર પરિબળો અંગે માહિતી મેળવશે. જે ઘટના બની હતી તે ઘટના બીજી વાર ન બને તેનું તંત્ર હવે ખાસ ધ્યાન રાખે, ડ્રાઈવરો ધ્યાન રાખે, કારણ કે બેફામ ડ્રાઈવરો ગાડીઓ ચલાવતા હોય છે સિટી બસો. એને સીટ બેલ્ટ નથી પહેરાવતા અને પછી અકસ્માત થાય ત્યારે એમ કે છે મેં બ્રેક મારવાના પ્રયત્નો કર્યા પણ બ્રેક ન લાગે. આપણી ભૂલ અને 4 લોકોના જીવ ગયા. આવા અન્ય લોકોના પણ જીવ ન જાય તેની સિટી બસના ડ્રાઈવરે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટનાને લઈને તમારે શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.